જય માતાજી, જય દ્વારકાધીશ। મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો આપણે બતાવું કે જો ઇધર આપણે વાડી આવી જાય। આજ આપણે ગામમાં જતા જો ઇધર આપણે આવી જાય। इधर अपने वाड़िया पूजी जा हवे पड़ाम के हूँ काम करे है मार मम्मी हूँ करे है तमने जो हालो बताऊँ व्लॉग में बन्या रहीजो बहुत मजा आवशे तमने। तो बगला ने आई गयु है आम तो जीवड़ा ने निकले वाढ़ी एकले तो बगला आई जाए। तो अपने आया એટલે ઉડી જાય તો ક્યારના આયા છે પણ આપણે તો અહીંયા પૂજા કરી। શું કરો મમ્મી? હાલો મિત્ર, જય માતાજી, જય દ્વારકાધીશ। અમારા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। જય જવાન જય કિસાન। આપણે જો બાજરી વાઢવાનું શરૂ કરી દીધું। આયા સીવી તો કેરના 5:30ના આપણે 1 કેરો વાઢ નાખ્યો। ક્રિસા બતાવો ને, બીજો વાઢવી છે। 1 કેરો વાઢ નાખ્યો ને જો બીજો વાઢવી છે ને વાગ્યા કેટલા વાગી ઘણા ગયા છે ને થાકી ગયા છે। હવે અમારા ક્રિસભાઈ જો આવી ગયા તાર મારી કણે। ક્રિસભાઈ ગયા હતા ગામમાં અને મારી આંખે હું છું તો એ જાણવું હોય તો આગલા બ્લોગ જોઈ લીજો, કાલે આવશે। મારી મમ્મીને આંખે શું છે તું આપણે આગલા વ્લોગમાં તમને ડિટેલમાં બધી બતાવશું તો તમને એને શું છે તું એટલે જો આજ તો દવા બવા લઈ આવ્યા છે એટલે કાલ આગલા વ્લોગમાં તમને કીધું કે શું છે તું બાજરી વાઢવાનું શરૂ છે। તો આપણે ગયા હતા ઘરે જો કે મમ્મીએ કંઈ વ્લોગ ચાલુ કર્યો નહોતો ત્યાં પૂછ્યું કે વ્લોગ કેમ નહોતો ચાલુ કર્યો, કેમ મમ્મી વ્લોગ સવારમાં ચાલુ નહોતો કર્યો? આજ સાંજની લાઇટ જ વહી ગઈ હતી, પવન બહુ હતો ને એટલે શિયાળા ઘડીએ હલી જતા હરખા કર્યા 3 વાર પણ કાંઈ લાઇટ આવી નહીં। લાઇટ નથી એટલે ચાર્જિંગ નહોતું અને અંધારામાં કેમ ઉતારવો, કાલ આપણે અંધારામાં શરૂ કર્યું હતું બહુ કાંઈ બતાતું નહોતું અને આજ તો લાઇટ જ નથી એમાં કેમ શરૂ કરો એટલે આપણે આ સ્ક્રીપ રહ્યા ત્યારે એને જ શરૂ કર્યો। હવે બાજરી વાઢવા દો તો આપણે હાલતા થઈ જાય એવી કીધું કે બાજરી વાઢવા મળો નહીં વઢાય અને તડકો થઈ જશે પછી નહીં વઢાય તાડા પરના વાઢવા મળો ને આપણે તો હાલતા થઈ જાય આપણે તો ભાવે નહીં વાઢવાનું એટલે તો આપણે વાલતા થઈ ગયા। તો ભેંસને આ બાંધી દીધી છે ને બળદ જો બે ગયો છે ને 2 વાસળિયું એટલે કે ભૂરી અને રાધા જો ખાય છે બાજરી। હવે આપણે આ ભેંસને નાખી દઈએ એમ કે એને બાટો નથી આપણે ખવડાવતા, ખવડાય પણ ઓછું ખવડાય એટલે એને વાળી નાખી દઈએ એટલે હવે આપણે એને જારી નાખી દેવી। હજુ તમને બીજું બતાવું, કાલે જો આપણે હે ને કુંડીમાં પાઇપ ફિટ કરતા હતા જો તો આપણે પાઇપ ફિટ કરતા તો આવું બધું કીધું કાલે આપણે કુંડીનું કામ એમ કે કરવી જ પડે, હમણાંથી કંઈ સાફ કરી નથી હમણાં તો કંઈ સાફ બાફ્યું કંઈ કરી નથી તો હમણાં કંઈ ટાઈમ હતો નહીં જોતો તો જો આ બધું આપણે સરખું કર્યું ને તો જે પાછી આપણે આમાં કાલ બધું માલ ને એવું બનાવ્યું હતું તો જો પાછી આપણે પછી ધોવાની કુંડી આવી થોડું
થોડુંક ખરખી કરી નાખી એટલું ને એવું દેખાતું બધી ખરખી કરવી પડે ખરખી કરી નાખી તો આપણે રસકો બધો પાકવામાં છે હોય આપણે પાકવામાં છે કે નહીં હમણાં મેં જોયો નથી તો ઘણખરો પાકવામાં તો છે જો એટલો રસકો હોય થોડાક દિવસમાં કે અઠવાડિયા 2 અઠવાડિયા ઉપર વધીને એક જ દી જાય તો કાં તો પાકી જશે ને વાઢવા માંડવાનો છે અને અવરોધ કરવું પડે તો બાજરી હવે તો બાજરીના 3 કેરા બાકી રહે 3 થી 4 બાજરી પૂરી બધી એટલે કે વઢાઈ જાય બધી પછી ભેજી કરવાની પૂળા વાળવાની એવું બધું રે હારવાની થોડા તો મસ્ત મજાના ખાય છે પૂરી રાધા બળદ તો જો તરાઈ ગયો તો ઘણો વહેલો બાંધી દીધો એને તો પેલા બાંધી દીધો વહેલો જોઈ તરાઈને વહી ગયો છે હમણાં આપણે લઈ લઈએ તડકો થોડોક થાય એટલે પાણી પાઈને બાંધી દઈએ કાંઈ શું કરો છો મમ્મી આ જો નવા ઘઉંના લાડવા બનાવી હતી બનાવ્યા મેકીને કેદુના બનાવ કરતા ઓલા દાળ બાફા મૂકી અને આપણે તળવાનું કામ શરૂ છે પછી ગણપત બાપાને ધુવાય તે હાલો મિત્રો આપણે જો આજ ગણપત બાપાના લાડવા બનાવવાના છે બધી તૈયારી કરીવાળી છે અને જો ક્રિશભાઈ ગયા ગામમાં ક્રિશભાઈ આવે પછી થાય જો આપણે તૈયાર તો કરી વાળ્યું બધું એ ગયા છે વસ્તુ ઘટે છે ગામમાં લેવા ગયા એ આવે પછી આપણે બનાવી નાખવી પછી બપોરા કરી લેવી રોનકભાઈ નિશાળે ગયા છે ક્રિશભાઈ ગામમાં ગયા અને તડકો એવો છે ને તમારે કેવો તડકો પડે અમારે ત્યાં બહુ તડકો પડે બહાર નીકળાય નહીં હજી તો કેટલા વાગ્યા છે 12માં થોડીક વાર છે એવો તડકો છે ને એની કાંઈ વાત નહીં તડકો જેવો ખરેખર ના બહાર નીકળાય નહીં તડકાનું અહીંયા જાહેર તપાવી છે ડુંડા બોળા કરી દીધા આપણે જો બધાય બધું નણાઈ ગયું વાઢવાનું રહ્યું થોડુંક બાકી પણ આ તડકાના કાંઈ વઢાય જો આપણે બાજરો બધો નણ નાખ્યો જો એટલે છે હવે હલર આવે એટલે કાઢી નાખ્યું હલર આવે ને એટલે આપણે કાઢવાનો છે અને આ બાજરો કાંઈ આટલો બધો અમારે જોઈવી નહીં બીજાને જોતો હશે ને દઈ દઈશું બધી કરે ત્યારે નકરા ટ્રેક્ટર ને એવું જ હાલે હળ મારે આમ એક હળ હાલે છે ગામ ઓલી બાજુ કાંક રેતીને ફેરો લે ના દાયતી લઈને જાય જો આપણે અંદર વ્યા જઈએ નકર મીંદડા કેવું કાંક આવી જશે ને તો બધું બગાડી નાખશે પછી એવું કોણ ખાય નાખી દેવાનું રે ક્રિશભાઈ ગયા તા આવી ગયા છે એવું લાગે છે આવી ગયા રોનકભાઈ ને કઈ લાયા નથી એકલા એકલા વિયા રોનકને ન લાવ્યો ક્રિશભાઈ આવી ગયા ને રોનકને ન લાવ્યો ક્યાંય તે ઘડીક રહેવાનું હતું મેં તને કીધું ને આવે ત્યાં લગન રહી જાય એમ
હા, એ બિચારો તડકાનો હેરાન થઈને હાલીને આવે, કેટલી વાર લાગે. જો આ લાડવા બનાવવા માંડ્યા છે આપણે. જો આપણા હાથમાં આવી ગયો હોય તાવી થવો ટોપરું ને બદામ ને ધરાક ને ગોંદર જો તળે છે મારી મમ્મી. જો આપણને બહુ ફાવે નહીં તો જો આ હાથમાં લઈ લીધો હોય. જો આપણે લાડવા બનાવેલા છે ઓલું ખાલી. હવે એમાં જો આ ગોળ એટલે ગોંદર નાખી દેવી પેલા. જો આ ગોંદર નાખો, પછી નાખી દેવી ધરા, હવે નાખી દેવી જો આ બદામ નાખી દેવી, હવે આ ટોપરું નાખી દેવું, એમાં બધાને ટોપરું ને એવું નાખેલું હોય ને એટલે બધાને વધારે ભાવે એટલે વધારે ટોપરું નાખ્યું. પછી તો આમ મિક્સ કરી દેવી. હાલો બધા લાડવા ખાવા. જો બપોરનું બની ગયું છે લાડવા દાળ. આજ તો છે બપોરનું. અને આવી જાવ બધા બપોરા કરવા. કાંકરી બધા આવી જાવ. અમારો વ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વ્લોગમાં મળવી. જય જવાન જય કિસાન. બાય બાય.